અભિનેત્રી કાજોલ ભડકી ગઈ. મરાઠીમાં નિવેદન આપતી કાજોલને જ્યારે હિન્દીમાં બોલવાની માંગ થઈ તો કાજોલે સીધો જવાબ આપ્યો, જેને સમજવું હશે તે સમજી જશે. આ વાત પરથી સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ શરૂ થઈ છે. લોકોએ કહ્યું, હિન્દી ફિલ્મોમાં કામ કરીને હિન્દીથી જ પરેશાન. ફિલ્મી દુનિયામાં આ વર્તન પર ભારે ચર્ચા થઈ રહી છે. મુંબઈમાં યોજાયેલ મહારાષ્ટ્ર સ્ટેટ મરાઠી ફિલ્મ એવોર્ડના સમારંભમાં કાજોલ જ્યારે મીડિયાના સવાલોના જવાબ આપી રહી હતી ત્યારે કાજોલે પહેલા મરાઠીમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરી, પરંતુ પછી હિન્દીમાં પ્રશ્ન પૂછવામાં આવતા એક સ્પષ્ટ જવાબ આપ્યો, હું હિન્દીમાં નહીં બોલું. કાજોલનું આ નિવેદન શું માત્ર એક ભાષાની પસંદગી હતી કે આવનારી ચૂંટણીમાં સક્રિય ભૂમિકાના ભણકારા? તમારો શું મત છે? શું કલા માટે ભાષાની સીમા હોવી જોઈએ? ભાષા જોડે ભાવનાઓ છે, પણ શું ભાષા એ લડતનું માધ્યમ બને?